રાજ્યમાં ચાંદીપુરા વાયરસ મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 17 શંકાસ્પદ બાળકોના સેમ્પલ લેવામાં આવ્યા છે, જે પૈકી 10 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ચાંદીપુરા વાયરસથી 3 બાળકોના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે હાલ અસરગ્રસ્ત ગામોમાં આરોગ્ય વિભાગની વિશેષ ટીમો તૈનાત છે. અસરગ્રસ્ત 61 ગામોમાં સર્વેલન્સ અને દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા વાયરસના વાહક સેન્ડ ફ્લાયના નિયંત્રણ માટે પણ કામગીરી ચાલી રહી છે. અત્યારે એક પેશન્ટ જે વિસનગરનું છે એમને ત્યાં વડનગરના હોસ્પિટલમાં દાખલ કર્યું છે, જે સ્ટેબલ છે. 6 બાળકોને જ્યાં આ ચાંદીપુરાના વાયરસનો પોઝિટિવ આવ્યા છે, એ ગામો, એ સ્થળ, એ ઘર, બધી જગ્યા પર દવાનો છંટકાવ કરીને એમને સુરક્ષિત કરવા માટેનો આરોગ્યની ટીમ ત્યાં કામગીરી કરી રહી છે. 18 વર્ષના નીચેના બાળકોને આ ખૂબ ગંભીર રીતે અસર થતી હોય, આ માખીઓ પણ મળી છે અને એને નાશ કરવાનો આરોગ્યની ટીમ સંપૂર્ણપણે કામગીરી કરી રહી છે.